શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. આપણી આ ધર્મજ્ઞાનમ ચેનલ કરીને દર્શક મિત્રો એ વચ્ચે 3-4 દિવસ સુધી હેક થઈ ગઈ હતી. આ અથાગ પ્રયત્નથી પુનઃપ્રાપ્ત થઈ આ ચેનલ. તો જેને આપણને મદદ કરી છે એમનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આ એટલા માટે તમને કહીએ છીએ દર્શક મિત્રો કે આપણે આ યુટ્યુબ જે ચેનલ ધર્મજ્ઞાનમ કરી એ ધર્મને લગતી છે, સનાતન ધર્મને લગતી છે. અને આપણા તહેવારો ક્યારે છે, આપણા તહેવારોનું વિશેષ મહત્ત્વ શું છે, આપણે આ તહેવારોમાં શું કરવું જોઈએ, આપણો ધર્મ શું કહેવા માંગે છે, આ દરેકને લગતું જ્ઞાન ગુરુ કૃપાથી જે આપણે જાણીએ છીએ તમારા આગળ રજૂ કરીએ છીએ. તો એના માટે છે. બીજું આ સિવાય અમે જે ધર્મને લગતા આપણા સનાતન ધર્મમાં ધારો કે શિવલિંગ, શ્રીયંત્ર, સ્ફટિકની અને રુદ્રાક્ષની માળા, કોઈ ગ્રહોના જે કોઈ નંગ, આ બધી વસ્તુઓ વિશ્વસનીય સોર્સ દ્વારા તમને મળી રહે એના માટે ઉત્તમ ગુણવત્તા તમે સર્ટિફાઈવાળી વસ્તુઓ તમે પ્રાપ્ત કરી શકો એના માટે આ બધું મૂકતા આવીએ છીએ. આ સિવાય અમે કોઈ પણ વસ્તુ, કોઈ ચીજ વસ્તુઓ મૂકતા નથી, એનાથી તમારે સાવધ રહેવું. તો આજનો વિડીયો છે દેવ દિવાળી, દેવોની દિવાળી. નામમાં જે એનો અર્થ છે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી. પણ કેમ આપણે દેવોની દિવાળી આ દિવસે થાય છે? બીજું કે અમાસથી, અષાઢવદ અમાસથી 100 દિવાસો કેમ કહીએ છીએ, 100 દિવસ કઈ દિવાળી એ પૂરા થાય છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. બીજું કે આ દિવસે આપણે શું કરવું જોઈએ અને દેવ દિવાળી કેમ આપણે વિશેષ રૂપે ઉજવવામાં આવે છે એના પાછળનું કારણ શું છે આપણા સનાતન ધર્મમાં, એની પણ માહિતી જોઈશું. તો સૌ પહેલાં દેવ દિવાળીનો પ્રારંભ તારીખ 15/11/2024ને શુક્રવારે સવારે 6:19 છે. સૂર્યોદય 6:47 છે, પણ આ દિવસે શુક્રવારે સવારે 6:19 દેવ પૂનમ બેસે છે, જે સૂર્યોદય પહેલાંથી જ છે. અને તારીખ 16/11/2024 ને શનિવારે મધ્યરાત્રિ 2:58 સુધી છે. એટલે કે 15/11/2024ને શુક્રવારે દેવ દિવાળી રહેશે. આમાં આ દિવસે શું છે તો ખાસ તો પુષ્કરમાં મેળો ભરાય છે. પુષ્કર જે ખરું ને, ત્યાં કોઈ બ્રહ્માજીનું મંદિર ક્યાંય નથી, પણ પુષ્કરમાં છે. અને બીજું ખેડ બ્રહ્મામાં છે. તો આ પુષ્કરમાં બ્રહ્માજીનું જે મંદિર છે ત્યાં પુષ્કરમાં મેળો ભરાય છે. બીજું કાળિયા ઠાકરનો શામળાજીનો મેળો ભરાય છે શામળાજીમાં. આ બધું આ દિવસે તુલસી વિવાહ એકાદશીથી દેવ જાગે ત્યાંથી ચાલુ થાય છે. તો આ છેલ્લો દિવસ હોય છે દેવ દિવાળી પૂનમનો. આ તુલસી વિવાહની સમાપ્તિ આ દિવસે હોય છે. બીજું કાર્તિકી સ્નાનની સમાપ્તિ થાય છે આ દિવસે. બીજું આ દિવસે વિશેષ આપણે ગુરુ નાનક જયંતિ પણ છે. બીજું સંત નામદેવ મહારાજની પણ જયંતિ છે. ગોરક્ષનાથની પ્રાગટ્ય દિવસ છે. દિવાળી પછી 15 દિવસ પછી દેવ દિવાળી આવે છે. ધારો કે તમે સાંભળ્યું હશે જે અષાઢવદ અમાસ હોય છે ને એને દિવાસો કહે છે. એટલે એમાં શબ્દ એવો છે દિવાસો, એટલે કે દિવસ 100 બાકી રહ્યા. તો આપણે મોટી દિવાળી આસોવદ અમાસને દિવાળી જે છે એ નહીં, એને નાની દિવાળી બધા કહે છે. પણ દેવોની દિવાળી જે કારતક સુદ પૂનમ છે એમાં 100 દિવસ બાકી રહે છે, એટલે અષાઢવદ અમાસને દિવાસો કહીએ છીએ. તો આ 100 દિવસ રહે છે અને મોટી દિવાળી એટલે દેવોની દિવાળી આવે છે, એને આપણે દેવ દિવાળી કહીએ છીએ. આસોવદ અમાસે જે નાની દિવાળી કેમ ઉજવીએ છીએ? આ દિવસે રામચંદ્ર ભગવાન લંકા પર વિજય મેળવી અને આવ્યા, એટલે અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવી અને બહુ જ એ દિવસને આનંદથી એ કર્યો. એટલે એ દિવસથી આપણે દિવાળી આસોવદ અમાસે ઉજવીએ છીએ. તો આપણે એમ થાય તો પછી કારતક સુદ પૂર્ણિમાની આ દેવોની દિવાળી દેવોએ ઉજવી હતી. હા, દેવોએ. કેમ? ત્રિપુરાસુર જે રાક્ષસ હતો ને એનો બહુ જ દેવો ઉપર જુલમ હતો, પૃથ્વી ઉપર હાહાકાર હતો. ત્રિપુરાસુર રાક્ષસને કોઈ હણી શકે એમ ન હતું. પણ મહાદેવજી ભોળાનાથે, શિવજીએ એ ત્રિપુરાસુર રાક્ષસનો નાશ કર્યો, એટલે ત્રિપુરારી કહેવાયા. શિવજીનું બીજું નામ ત્રિપુરારી છે. ત્રિપુરારી રાક્ષસનો નાશ કર્યો એટલે બધા દેવોએ આનંદથી અનેક દીપ પ્રગટાવ્યા અને એ દિવસે દેવ દિવાળી તરીકે આપણે દર કારતક સુદ પૂનમે દેવ દિવાળી તરીકે આપણે ઉજવીએ છીએ, મોટી દિવાળી. આ દિવસે આપણે જોઈએ તો કારતક પૂનમે સ્નાન થાય, નદીઓમાં સ્નાન કરવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં નદી નજીક ના હોય ને તો નાતી વખતે ગંગાજળ પણ આપણે એમાં વીણીને સ્નાન કરો ને તો બી ચાલે. પણ એ બી ના હોય ને
તો નદીનું સ્મરણ કરતાં કરતાં પણ તમે સ્નાન કરો ને એના પણ મંત્ર છે. ગંગે છે યમુને છે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સંદેદિન કુરુ. કોઈ બી ના ગંગે હર યમુને હર કોઈ બી નદીના નામથી મંત્ર ના આવડે ને, આપણા સનાતન ધર્મમાં બહુ જ સોબર, બહુ જ સરળ વસ્તુ છે, કોઈ કોમ્પ્લિકેટેડ નથી. તમે ગંગે હર યમુને હર કરીને નદીઓને યાદ કરતા તમે નાવ ને તો બી નદીનું સ્નાન કર્યાનું પૂર્ણ તમારી ભાવના હોવી જોઈએ. એટલે તો પેલી કહેવત હતી ને, મન ચંગા તો કઠોળ મેં ગંગા. એનું દ્રષ્ટાંત છે ને કે સાસુમાને ગંગાજીમાં નાવા જતા હતા, વહુજી તૈયાર થયા તો એ વખતે વહુને જલ્દી જાત્રા નથી થતી. હવે બધાએ જવા માંડે. પહેલાં તો જાત્રા કરવી હોય તો પગ જમીને અડવા જોઈએ, એટલે મીન્સ અમુક વર્ષ સુધી બધું મહેનત કરવી પડે. તો સાસુમાં જતા હતા, વહુજીને નિશાસો પડે એટલે વહુજીએ શું કર્યું, એક તાંબાની કઠોટ લીધી, પાણી લઈ અને ગંગાજી છે એવા ભાવથી ગંગે હર કરી સ્નાન કરતા હતા. પણ ત્યાં એવું બન્યું, સાસુ જે હતા ત્યાં સ્નાન કરતા હતા તો એક અંગૂઠી સાસુજીની હતી એ સોનાની ત્યાં નદીમાં પડી ગઈ. તો પહેલાં તો ખોવાય વસ્તુ તો બહુ દુઃખ કરતા હતા. તો એ તો બહુ ઢીલા મને પાછા આવ્યા. તો અહીંયા વહુજી ગંગે હર કરીને નાતા હતા તો કઠોળમાં ખડખડ અવાજ આવ્યો. તો જોયું તો આ તો બાની વીંટી છે, એમને ઠેકાણે મૂકી દીધી. પણ બા જ્યારે વિલું મોં લઈને પાછા આવ્યા ને પૂછ્યું કે શું થયું બા, કે મારી વીંટી ગંગાજળમાં પડી ગઈ, ગંગા નદીમાં. ત્યારે કીધું કે બા જુઓ આ તો નથી. તો માજી બી ખુશ થઈ ગયા. ત્યારે કીધું કે ગંગાજી ત્યાં પણ હતા ને અહીંયા પણ હતા, અને ત્યાં ખોવાયેલી વસ્તુ સાચી ભાવના હતી તો આ ગંગાજીમાં, આ કઠોળમાં. એટલે તો કીધું મન ચોખ્ખું હતું, મન ચંગા તો કઠોળ મેં ગંગા. તો કઠોળમાં ગંગાજી આવ્યા. હરિહરનું પૂજન કરવું શ્રેષ્ઠ છે આ દિવસે, પુણ્ય કરવું. ખાસ મેં કીધું ને આ વખતે શું કરવું જોઈએ, તો દીપનું દાન કરવું જોઈએ. પ્રગટાવેલો દીપ છે ને એ મંદિરે શિવાલય દીવા પ્રગટાવો ને એ પણ ઉત્તમ છે. ગાયને ઘાસચારો કરવો જોઈએ. જરૂરિયાતવાળા વ્યક્તિને કોઈ સારી વસ્તુનું દાન આપવું જોઈએ. તો આપણે આ બધી વસ્તુ કરવાથી આ દિવસ આપણે સારી એવી પોઝિટિવિટી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું તો આપણે જે દિવાળીની જેમ આ દિવસે પણ બધાએ ફટાકડા ફોડે છે, ફૂલઝડીને એ બધું પ્રગટાવે છે, મંદિર આગળ પણ ફૂલઝડીને એ બધું કરે છે. ખૂબ આનંદવાળો દિવસ એટલે દિવાળી. નથી કહેતા બહુ જ બધા રોજ જલસા કરતા હોય ને તો કોઈ કહેતા હોય છે કે ભાઈ આમને તો રોજ દિવાળી હોય છે. દિવાળી હોવી એટલે આનંદ હોવો. હવે એ પછી આસોવદ અમાસની દિવાળી હોય કે કારતક સુદ પૂર્ણિમાની દિવાળી હોય, એ રામચંદ્ર ભગવાન લંકાને જીતીને અયોધ્યામાં આવ્યા એ બી દિવાળી, અને ત્રિપુરાસુરનો નાશ કર્યો ભોળાનાથે એ પણ દિવાળી, દેવોની દિવાળી. તો આપણે દેવ દિવાળી વિશેનું માર્ગદર્શન જોયું. દર્શક મિત્રો, આપણે આ વિડીયો પસંદ આવ્યો હશે તો હવે પછી આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ.